टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। के अंदर एससी एसटी ओबीसी आ તમામ સમાજોને જે તે વખતે બંધારણીય રીતે રાજકીય રીતે શૈક્ષણિક રીતે અને એસસી અને એસટીને આર્થિક રીતે પણ એને અનામત બજેટની જોગવાઈ કરેલ છે. અમારી માગણી એટલી જ છે કે ગુજરાતમાં 146 જ્ઞાતિઓનો ઓબીસી સમાજ છે. 1992માં સુપ્રીમ કોર્ટે આનું વર્ગીકરણ કરીને જે સમાજો આર્થિક રીતે સદ્ધર હોય અને એ સમાજો પૈકીના પરિવાર હોય, ધારો કે કોઈ ઓબીસીમાં કલેક્ટર હોય, ડીએસપી હોય, ધંધા રોજગારે સુખી હોય, તો આવા પરિવારો એ એકાદ વખત એમને લાભ લીધો હોય તો બીજી વખતે લાભ ન લે, બીજા બાકી જે રહેતા હોય એને લાભ એનો મળવો જોઈએ. બીજું સૌથી ઓબીસી સમાજ માટે અમારી વિશેષ માગણી છે કે એસટી સમાજને આર્થિક રીતે એટલે બજેટ એને અલગ મળે, એસસી સમાજને અલગ બજેટ મળે. આ તમામ એ સમાજોને મળે એમાં અમને વાંધો નથી, મળે એનાથી અનેક ગણું વધારે આપે. પણ અમારી માગણી એટલી છે કે ગુજરાતની અંદર 146 જ્ઞાતિ એટલે 55 થી 56-57% વસ્તી ઓબીસી સમાજની ગુજરાતની અંદર છે. તો આર્થિક રીતે એને ગામથી ગામ જોડતા રસ્તા હોય, આરોગ્યમાં બજેટની વાત હોય, શિક્ષણની વાત હોય, તો હાલ વર્તમાન જે રાજકીય અને ગુજરાત સરકારનું કે ભારત સરકારનું જે બજેટ છે એ જનરલ એની ફાળવણી કરવામાં આવે છે. તો અમારી વાત એ છે કે 55 કે 56% વસ્તીનું ધોરણ ભલે હોય, તમે 55-56% આર્થિક અનામત તમને ના આપો કે એના બજેટની અંદર હિસ્સો ના આપો, પણ 27% તો બંધારણીય હક મળેલો છે. અને બંધારણીય હક મળેલો છે ત્યારે જેમ એસટીને 18% બજેટ આપવામાં આવે, એસસીને 7.5% બજેટ આપવામાં આવે, એમ ઓબીસી સમાજના વિકાસ માટે 27% રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર એ બજેટનો હિસ્સો આપે એ અમારો સૌથી પહેલા નંબરની માગણી છે. આ આર્થિક ને રાજકીય આ તો બધું ઠીક છે, જે હમણાં જ પંચની રચના કરવામાં આવી હતી ને વસ્તીના ધોરણે આપણે ગુજરાતની અંદર બનાસકાંઠા, ખેડા અને 7,500 જેટલી પંચાયતોની ચૂંટણી એ છેલ્લા 2-2.5-3 વર્ષથી યોજાતી નથી. અને એની અંદર એવું કારણ દર્શાવવામાં આવે વારંવાર કે જે અનામત આપવાની છે એનું વર્ગીકરણ કે વસ્તીનું ધોરણ કે જે એનો કોટો જળવાય અને એનો ક્લિયરતા આવી જાય એના પછી આ ચૂંટણીઓ જાહેર કરવી. તો માત્ર બાના હેઠળ 3 વર્ષથી ચૂંટણીઓ નથી થતી અને એના કારણે વહીવટદારોના રાજમાં સમગ્ર રાજ્ય અને લોકો હેરાન થઈ રહ્યા છે. એટલે અમારી આર્થિક માગણી અલગ છે અને રાજકીય રીતે માગણી એ રીતે છે કે ભલે બંધારણીય હક પ્રમાણે કોઈ એસસી એસટી ઓબીસી આ તમામને 49%થી વધારે અનામત મળવા પાત્ર બંધારણીય પ્રમાણે નથી. તો અમે એવું ઈચ્છીએ છીએ કે દાહોદ હોય, પંચમહાલ હોય, ગોધરા હોય કે ઘણા બધા એ બાજુના જિલ્લાઓ એવા છે કે માત્ર ત્યાં એસટી સમાજ જ છે, ઉત્તર ગુજરાતમાં ઓબીસી સમાજ છે. તો રાજ્યનું ચૂંટણી પંચ એ સમગ્ર આપણે જે અનામતની જે સિસ્ટમ છે, ધારો કે બનાસકાંઠાના મારા વાવ, ભાભર, સોયગામ આ બાજુ બિલકુલ એસટી સમાજની વસ્તી નથી. એમાં તાલુકા પંચાયતની સીટે ખાલી પડી રહે, સરપંચની સીટે ખાલી પડી રહે અને વોર્ડોની જગ્યાઓ ખાલી પડી રહે 5 વર્ષ સુધી. તો અમારી માગણી એવી છે કે 49થી વધે નહીં, પણ જે તે જિલ્લાની અંદર વસ્તીના ધોરણે રાજકીય રીતે એની અનામત આપે કોટો જાળવીને, તો એ રાજ્ય સરકાર આપી શકે છે.